ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો। ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। જ્યોતિગ્રામ સર્કલથી ગઢડા રોડ પર પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। પાણીમાં વાહન બંધ થઈ જતા લોકોની મુશ્કેલી વધી છે। ત્યારે પાણી સતત વધી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ રહી છે અને જે આટલું પાણી ભરાયેલું દૃશ્યોમાં જોવા મળી રહ્યું છે તેમાંથી વાહન ચાલકોને વાહન તેમાંથી કાઢવું મુશ્કેલ પડી રહ્યું છે અને તેમાંથી વાહન કાઢતા ઘણાય વાહનો બંધ પડી ગયા હતા। પાણીમાં વાહન બંધ થઈ જતા લોકોની મુશ્કેલી પણ વધી ગઈ હતી। ત્યારે સતત વરસાદ પડી રહ્યો છે અને જ્યોતિગ્રામ સર્કલથી ગઢડા રોડ પર પાણી ભરાઈ ગયા। તો બોટાદના ગઢડામાં ધોધમાર વરસાદથી ખેતરો પાણીમાં છલકાઈ ગયા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ખેતરોમાં પાણી ભરાયેલા છે। તમામ જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે। ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે। ચારે તરફ માત્ર નદી જેવા, તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। ગઢડામાં 14 ઇંચ વરસાદ વરસતા ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે। ત્યારે મહત્વની વાત એ છે કે આ એ જ ખેતરો છે કે જે ઉનાળામાં પાણી માટે તરસતા હોય છે, પરંતુ હાલમાં આ ખેતરો ક્યાં છે તે જોવા નથી મળ્યું, કારણ કે ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે અને 14 ઇંચ જેટલો વરસાદ પડતા જ આ તમામ જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તો બોટાદના બરવાળામાં ઉતાવળી નદી પરનો પુલ બંધ કરવામાં આવ્યો। સતત પાણીના વધતા પ્રવાહના કારણે એક તરફનો રસ્તો બંધ કરાયો છે। ધંધુકા તરફનો એક બાજુનો રસ્તો બંધ કરવાની ફરજ પડી। પુલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એક તરફનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। ચારે તરફ માત્ર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો